નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. રાજ્યમાં આજથી વસ્તી ગણતરીની શરૂઆત. 31 મે સુધી ઓનલાઈન સેલ્ફ એન્યુમરેશનની સુવિધા. CR પાટીલે સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયાની કરી શરૂઆત. કપાસ પરની 11% આયાત ડ્યુટી હટાવવાની માંગ. ખેડૂત આગેવાન જયેશ પટેલે પીએમને લખ્યો પત્ર. વેરામુક્ત કપાસ આયાતથી ખેડૂતોને નુકસાનની આશંકા. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વહીવટી ભૂકંપ. ડોક્ટર ધારિત્રી પરમારને વડોદરા બદલી. ડોક્ટર પારુલ બડગામાને નવો ચાર્જ સોંપાયો. સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક. ઈચ્છાપોર હજીરા માર્ગે ભારે વાહનો પર પ્રતિબંધની તૈયારી. ફરસાણ વેપારીઓ સામે ફ્રૂટ વિભાગની કાર્યવાહી તેજ. ઉધના સ્ટેશન પર ફરી દારૂનો જથ્થો ઝડપાયો. રેલવે મારફતે દારૂ હેરાફેરીના મુદ્દે સવાલો ઉઠ્યા. જાગૃત નાગરિકોએ દારૂ ઝડપી આરપીએફને સોંપ્યો. હવે સમાચાર છે વિસ્તારથી. તો રાજ્યમાં આજથી 17 મે રવિવારથી વસ્તી ગણતરીની શરૂઆત થઈ છે. લોકો 31 મે સુધી સેલ્ફ એન્યુમરેશન જાતે માહિતી અપલોડ કરી શકશે. 2 તબક્કામાં થનારી વસ્તી ગણતરી માટે પ્રથમ તબક્કામાં 1 જૂનથી 30 જૂન દરમિયાન તમામ ઘરની ગણતરી કરાશે. ઘરના મુખ્ય વ્યક્તિને વસ્તી ગણતરી કરવા આવનાર કર્મચારી દ્વારા 33 સવાલ પૂછવામાં આવશે. જ્યારે બીજા તબક્કાની વસ્તી ગણતરી 9 ફેબ્રુઆરી 2027 થી 28 ફેબ્રુઆરી 2027 સુધી થશે. સુરતમાં વસ્તી ગણતરી માટે આજથી સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે નાગરિકો સરકારી કર્મચારી ઘરે આવે તેની રાહ જોયા વગર પોતે જ ઓનલાઈન માધ્યમથી પોતાની માહિતી નોંધાવી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી આ નવી વ્યવસ્થાનો હેતુ વસ્તી ગણતરીની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી અને પારદર્શક બનાવવાનો છે. ગુજરાતમાં કુલ 1.10 લાખ કર્મચારીઓ વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાશે. શિક્ષકો અને પ્રોફેસરો દ્વારા વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્ત રાખવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે વસ્તી ગણતરી નિયામકે કહ્યું હતું કે આ બાબતે સરકાર અંતિમ નિર્ણય કરશે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે આજે સવારે પોતાના નિવાસ સ્થાનેથી સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયાની શરૂઆત કરી હતી. તેમણે ઓનલાઈન પોર્ટલ મારફતે પોતાની વિગતો નોંધાવી અને નાગરિકોને પણ ડિજિટલ માધ્યમનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી. સરકાર દ્વારા તૈયાર કરાયેલ એપ અને ઓનલાઈન પોર્ટલ મારફતે નાગરિકો પરિવારની વિગતો, સભ્યોની માહિતી, સરનામું, શિક્ષણ, રોજગાર સહિતની જરૂરી માહિતી ઘરે બેઠા જ ભરી શકશે. આ પ્રક્રિયા શરૂ થતાં સરકારી કર્મચારીઓ પરનો ભાર પણ ઓછો થશે અને ડેટા એકત્ર કરવાની કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આ ઓનલાઈન સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયા અંગે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ડિજિટલ ઇન્ડિયાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જેમાં સામાન્ય નાગરિકોને સીધી ભાગીદારીનો અવસર મળશે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે સાચી અને સંપૂર્ણ માહિતી ઓનલાઈન નોંધાવી સરકારને સહકાર આપે, જેથી આગામી વસ્તી ગણતરી વધુ ચોકસાઈથી પૂર્ણ થઈ શકે. જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોના યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે. સાચા જનગણના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે તારીખ 17 મે 2026થી 31 મે 2026 દરમિયાન યોજાનારી સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લો અને પોતાના ઘરે બેઠા
ઓનલાઈન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવો. આપ દ્વારા આપવામાં આવેલી માહિતી કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય અને વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે. જનગણનામાં આપની ભાગીદારી રાષ્ટ્ર નિર્માણમાં આપનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. આવો આપણે સૌ સાથે મળીને જનગણના 2027ને સફળ, સચોટ અને સર્વસમાવેશી બનાવીએ. આપણી વસ્તી ગણતરી આપણા વિકાસ માટે છે. જે કેટલાક લોકો નોકરી માટે દિવસ દરમિયાન જ્યારે ઘરે નહીં હોય એ દરમિયાન જો એ વસ્તી ગણતરીમાં પોતાની માહિતી ન આપી શકે તો એમણે ઘરે બેઠા પણ આ યોજનાનો લાભ લઈને જાતે જ એમાં નોંધણી કરાવીને એનો ફાયદો લેવો જોઈએ. એનો ઉપયોગ કરીને આપણા દેશના વિકાસમાં સાચી માહિતી અને આપણી પણ વસ્તી ગણતરીમાં ગણતરી થઈ જાય એના માટે સજાગ રહીને આ કામ કરવું જોઈએ. આપણે ત્યાં વસ્તી ગણતરી માટે આવનારા કર્મચારી અને અધિકારીઓનું પણ સંપૂર્ણપણે એને સહયોગ કરવો જોઈએ એવી પણ મારી આપ સૌને નમ્ર વિનંતી છે. મને વિશ્વાસ છે કે આ વસ્તી ગણતરીના આધારે જે સચોટ આંકડાઓ આવશે એના કારણે નીતિ આયોગ માટે કે કેન્દ્ર સરકારને પોતાના બજેટમાં કે રાજ્ય સરકારને પણ પોતાના બજેટમાં યોગ્ય જોગવાઈ કરવા માટે સંપૂર્ણ માહિતી એમને મળશે, જેના કારણે ખૂબ સારી રીતે વિકાસના કામો પણ હાથ ધરાશે અને લોકોને ખૂબ મોટો ફાયદો પણ એમાંથી મળી શકશે. તો હું ફરીથી આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ આ વસ્તી ગણતરીમાં આપના સ્વગણના દ્વારા પણ અથવા તમને વસ્તી ગણતરી માટે આવનારા કર્મચારી અને અધિકારીઓને સહયોગ કરીને પણ આમાં સહયોગ આપો એવી નમ્ર વિનંતી છે. ધન્યવાદ. ભારત માતા કી જય. રાજ્યના તમામ જિલ્લા મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ, 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને 3 તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે. તમિલનાડુના મુખ્યમંત્રી અને અભિનેતા શ્રી જોસેફ વિજય દ્વારા પ્રધાનમંત્રીને કપાસ પરની 11% આયાત ડ્યુટી દૂર કરવાની માંગ કરવામાં આવતા ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. સુરતના ખેડૂત આગેવાન જયેશ પટેલે પ્રધાનમંત્રીને પત્ર લખી કપાસ પરની આયાત ડ્યુટી યથાવત રાખવાની માંગ કરી છે. તમિલનાડુના મુખ્યમંત્રી અને અભિનેતા શ્રી જોસેફ વિજય ઉર્ફે થલાપતિ વિજય દ્વારા પ્રધાનમંત્રીને પત્ર લખીને કપાસ પર લાગુ 11% આયાત ડ્યુટી હટાવવાની માંગ કરવામાં આવતા ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સુરતના ખેડૂત આગેવાન જયેશ પટેલે પ્રધાનમંત્રીને પત્ર લખીને ખેડૂતોના હિતમાં કપાસ પરની 11% આયાત ડ્યુટી યથાવત રાખવા રજૂઆત કરી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સિન્થેટિક ફાઇબરના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ પરિસ્થિતિમાં ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા કપાસની આયાત ઉપર લાગુ 11% આયાત ડ્યુટી દૂર કરીને કપાસને વેરામુક્ત આયાત કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. આ મુદ્દે તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી જોસેફે વિજય પણ કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હોવાનું સામે આવ્યું છે. જયેશ પટેલે જણાવ્યું કે ભારત વિશ્વમાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે પ્રથમ ક્રમે આવેલ દેશ છે અને લાખો ખેડૂતોની આજીવિકા કપાસની ખેતી સાથે સીધી રીતે જોડાયેલી છે. જો કપાસની આયાત વેરામુક્ત કરવામાં આવશે તો વિદેશી કપાસ સસ્તા ભાવે ભારતીય બજારમાં ઉપલબ્ધ બનશે, જેના કારણે સ્થાનિક કપાસના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે. પરિણામે દેશના કપાસ પકવતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. ભારત દેશમાં કપાસ જે આયાત થઈ રહ્યો છે એની પર 11% આયાત ડ્યુટી છે. પછી ખાસ કરીને છેલ્લા 1 મહિનાથી જે સ્થિતિ બની છે યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે અને ક્રૂડ ઓઇલને કારણે સ્વાભાવિક છે કે સિન્થેટિક યાર્ન મોંઘું થવાને કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ ખેડૂતોના ભોગે જે રીતે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની જે વાત થઈ રહી છે અને એને કારણે ખેડૂતોના ભોગે તમારે સસ્તો કપાસ વિદેશથી લાવવાનો અને પછી ગાર્મેન્ટ્સ વિદેશ નિકાસ કરવાની જે વાતો થઈ રહી છે એને કારણે હજારો લાખો ખેડૂતોને ખૂબ જ ઠેસ પહોંચી છે.
ખાસ કરીને ગુજરાતનો ખેડૂત સમગ્ર ભારતમાં સૌથી વધારે પરખતો પ્રદેશ છે અને જે રીતે સ્થિતિ બનતી જાય છે તમે જુઓ તો જે રીતે ખાસ કરીને જીવાતોના ઉપદ્રવ અને ખાસ કરીને જે સતત પોષકક્ષમ ભાવો ન મળવાને કારણે ગુજરાતના ખેડૂતો કપાસની ખેતી તરફથી વિમુખ થઈ રહ્યા છે અને એવા સમયે જે રીતે 11% ડ્યુટી નાબૂદ કરવાની વાત હાલના જ તામિલનાડુના સીએમ બન્યા છે એમણે પણ ખેડૂતો વિરોધી જે વાત કરી છે કપાસમાં કે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવી જોઈએ એના માટે માનનીય પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રને અમે વખોડીએ છીએ અને અમે પણ સમગ્ર ગુજરાતના 50 લાખ જે ઉત્પાદક કપાસના ખેડૂતો વતી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખીને અમારી વેદના જણાવી છે કે કપાસના ખેડૂતોને બચાવવો હશે તો વિદેશથી આયાત થતો કપાસ અટકાવવો પડશે અને 11% ડ્યુટી છે એમાં વધારો કરવો પડશે. એના અનુસંધાનમાં અમે પત્ર લખ્યો. તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂતો પહેલેથી જ ઉત્પાદન ખર્ચ, હવામાનની અનિશ્ચિતતા અને બજારની અસ્થિરતા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો વેરામુક્ત કપાસની આયાતને મંજૂરી આપવામાં આવશે તો ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેથી કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને હાલની 11% આયાત ડ્યુટી યથાવત રાખે તેવી નમ્ર પરંતુ આગ્રહભરી માંગ કરવામાં આવી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારની વડોદરા સિવિલ હોસ્પિટલમાં બદલી કરાઈ છે. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન અનેક બેદરકારીઓ સામે આવી હતી, જે બાબતે ગંભીરતાથી નોંધ લઈને બદલી કરાઈ છે. સુરત સિવિલ હોસ્પિટલનો ચાર્જ ડોક્ટર પારુલ વડગામાને સોંપવામાં આવ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઓચિંતી મુલાકાત બાદ વહીવટી તંત્રમાં મોટો ભૂકંપ આવ્યો છે. મંત્રીની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં સામે આવેલી ગંભીર બેદરકારીઓ અને ગેરવ્યવસ્થાને પગલે રાજ્યના આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે. સરકારે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે. થોડા સમય પહેલા જ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સુરત સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન હોસ્પિટલના વિવિધ વિભાગોમાં ભારે ગંદકી, દર્દીઓને પડતી હાલાકી અને વહીવટી સ્તરે અનેક પ્રકારની ગંભીર ક્ષતિઓ તથા બેદરકારીઓ મંત્રીની નજરે ચડી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટેની આ હોસ્પિટલમાં આવી કથળેલી સ્થિતિ જોઈને મંત્રીએ તે સમયે જ ઉચ્ચ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને કડક પગલાં લેવાના સંકેત આપ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા આકરા એક્શનના ભાગરૂપે ડોક્ટર ધારિત્રી પરમારને સુરત સિવિલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ પદેથી હટાવીને વડોદરા સરકારી મેડિકલ કોલેજ ખાતે ડીન તરીકે મોકલી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ હવે સિવિલ હોસ્પિટલના સુચારુ સંચાલન માટે ડોક્ટર પારુલ વડગામાને ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેનો નવો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ તાત્કાલિક બદલીને પગલે અન્ય સરકારી હોસ્પિટલોના વહીવટી ગેરરીતિ આચરતા કે ફરજમાં બેદરકારી દાખવતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ફરી એકવાર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાતા રેલવે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. રેલવે મારફતે ગુજરાતમાં દારૂની હેરાફેરી થતી હોવાના આક્ષેપો વચ્ચે જાગૃત નાગરિકોએ દારૂનો જથ્થો ઝડપી આરપીએફને સોંપ્યો હતો. ત્યારે હવે જીઆરપી અને આરપીએફ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ફરી એકવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા રેલવે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ રેલવે મારફતે દારૂની હેરાફેરી ચાલી રહી હોવાની આશંકા વચ્ચે આ જથ્થો ઝડપાયો હતો. જાગૃત નાગરિકોએ સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં પડેલો દારૂનો જથ્થો ઝડપી પાડી આરપીએફને જાણ કરી હતી. ત્યારબાદ આરપીએફની ટીમ સ્થળ પર પહોંચી સમગ્ર જથ્થો કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાએ ફરી એકવાર રેલવે તંત્રની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે રેલવેની અંદર દારૂની હેરાફેરી કોઈની મિલીભગત વિના શક્ય નથી. અગાઉ પણ ઉધના સ્ટેશન પરથી આવા બનાવો સામે આવી ચૂક્યા છે. છતાં દારૂની હેરાફેરી અટકાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે જીઆરપી અને આરપીએફ આ મામલે કોના નામે ગુનો નોંધે છે અને દારૂની હેરાફેરી પાછળ સંકળાયેલા તત્વો સુધી પહોંચે છે કે નહીં.
હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરે પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને નિરાકરણ માટેની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. બેઠકમાં ધારાસભ્ય સંદીપ દેસાઈએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જીઆઈડીસીમાં 2011માં ભાટપુર ખાતે પોલીસ ભવનના નિર્માણ માટે જમીનની ફાળવણી કરવામાં આવી હતી, જેના નિર્માણ કાર્યનો ખર્ચ નિર્દિષ્ટ વિસ્તારના અનુદાનમાંથી કરવામાં આવશે. સુદ્રઢ કાયદો અને વ્યવસ્થા જાળવવા, સલામતી અને સુરક્ષાના કારણોસર આ ભાટપુર ખાતે નિર્માણ થનારા પોલીસ ભવનમાં નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર, ટ્રાફિક મદદનીશ પોલીસ કમિશનર, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર, ટ્રાફિકની કચેરીનો સમાવેશ કરવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે નિર્દિષ્ટ વિસ્તારમાં સમાવિષ્ટ ગામો, વિસ્તારના સ્થાનિક નાગરિકો, કામકાજથી તેમજ વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા બાદ પરત ઘરે જતા હોય, સ્થાનિક પરિવહનને અડચણ વિના જઈ શકે તેમજ ગંભીર અકસ્માતને ટાળવા માટે સ્થાનિક ગામો, વિસ્તારને લાગુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ પર સમય સાંજના 5:15 થી 6:45 સુધી ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની રજૂઆત સંદર્ભે પોલીસ અધિકારીએ આગામી સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ પર ઈચ્છાપોરથી અજીરા તેમજ ઈચ્છાપોરથી ભેસાણ સુધીના ભાગમાં સર્વિસ રોડ પર વાહનો ગેરકાયદેસર રીતે ઘણા લાંબા સમયગાળાથી પડ્યા રહેતા હોય અને દૂર કરવાની રજૂઆત કરીને વાહનોના પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત કજોદ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બોરિંગ કરીને પાણી ખેંચવામાં આવે છે, જે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ સુરત શહેરમાં ખાદ્ય સામગ્રી વેચાણ કરનારાઓ તેમજ ફરસાણના વેપારીઓ એકનું એક તેલ વખતો વખત ઉપયોગ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોય કાર્યવાહી કરવાની રજૂઆત સંદર્ભે પાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ કહ્યું કે છેલ્લા 1.5 મહિના દરમિયાન 1100થી વધુ સેમ્પલો લેવામાં આવ્યા છે અને આગામી સમયમાં વધુ સેમ્પલો લઈને કાર્યવાહી કરવામાં આવશે. અમરોલી નજીક અંજની ઇન્ડસ્ટ્રીમાં કેનાલનું નાળું પહોળું કરવાની રજૂઆત પરત્વે આગામી ટેન્ડરિંગમાં કામનો સમાવેશ કરવામાં આવનાર હોવાની વિગતો પાલિકાના અધિકારીએ આપી હતી. આ ઉપરાંત કતારગામ વિસ્તારમાં વાહનોમાં ફ્રૂટ વેચાણ કરતા ફેરિયાઓને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની રજૂઆત સંદર્ભે ટ્રાફિક પોલીસ દ્વારા આગામી સમયમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાની વિગતો પોલીસ અધિકારીએ આપી હતી. ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉધના વિસ્તારની કેટલીક વ્યાજબી ભાવની દુકાનોમાં ગરીબ પરિવારોને અનાજ ઓછું આપવામાં આવતું હોય આવા કાળાબજારી કરતા દુકાનદારોના પરવાનાઓ રદ કરવાની રજૂઆત સંદર્ભે નિવાસી અધિક કલેક્ટરે પુરવઠા અધિકારીને તત્કાલ આવા દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા. આ ઉપરાંત તેમણે ઉધના પાંડેસરા વિસ્તારમાં મિલોની ચીમનીઓમાંથી નીકળતા ધુમાડાઓની ડસ્ટના કારણે આસપાસની સોસાયટીના લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે, જેથી ચીમનીઓની ઉપર ફિલ્ટર મૂકવાની રજૂઆત કરી હતી. જે સંદર્ભે વિજય રબારીએ જીપીસીપીના અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉધના પાંડેસરા વિસ્તારમાંથી જમીનમાંથી ગેરકાયદેસર બોરિંગમાંથી ટેન્કરો દ્વારા પાણી ઉલેચવામાં આવે છે, જે સંદર્ભે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય સંગીતાબેન પાટીલે સરકારી કોલેજ માટેની જમીનની ફાળવણીમાં આવેલ
ક્વેરીનો ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી. ધારાસભ્ય મુકેશ પટેલે સાયણમાં સુડામાં સમાવિષ્ટ બિનખેતીની જમીન પર બાંધકામ કરવામાં આવ્યું હોય જે દૂર કરવા તેમજ કોમન પ્લોટ પરના દબાણો દૂર કરવાની રજૂઆત કરી હતી. આ સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્ય સર્વે મુકેશભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, વિનુભાઈ મોરડિયા તથા જે તે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરના બેસ્તાન આવાસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયેલી આ કાર્યવાહીમાં પોલીસની અલગ અલગ ટીમો સાથે ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ, પ્રોહિબિશન કેસ તેમજ વાહનોની ચકાસણી સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતના ભેસ્તાન આવાસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમોએ વિસ્તારમાં વ્યાપક ચેકિંગ કર્યું હતું. સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ વિસ્તારમાં પોલીસ દ્વારા સવારથી જ સઘન કોમ્બિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. આ કામગીરી દરમિયાન ઘર ઘર જઈને પણ પોલીસ દ્વારા તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી. શંકાસ્પદ વ્યક્તિઓના ઓળખ પુરાવા અને તેમની હિલચાલની ચકાસણી કરવામાં આવી હતી. કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરાઈ તેમજ વાહનોનું પણ વિશેષ ચેકિંગ કરાવવામાં આવ્યું હતું. સાથે જ પ્રોહિબિશન સંબંધિત કેસ, હિસ્ટ્રી શીટરોની ચકાસણી, તડીપાર ઇસમોની તપાસ તેમજ નાસ્તા ફરતા આરોપીઓની ઓળખ માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ 82 વાહનોની ચકાસણી કરવામાં આવી, 17 શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી, 7 હિસ્ટ્રી શીટરો અને 7 તડીપાર ઇસમોની તપાસ કરવામાં આવી. ઉપરાંત 3 નાસ્તા ફરતા આરોપીઓની ઓળખ પણ કરવામાં આવી. પ્રોહિબિશન હેઠળ 2 કેસ અને DGP એક્ટ કલમ 135 હેઠળ 8 કેસ તેમજ કલમ 142 હેઠળ 2 કેસ નોંધાયા છે. ભેસ્તાન વિસ્તારમાં પોલીસની આ સઘન કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થાને લઈને કડક સંદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં નહીં આવે. આજ રોજ સુરત શહેર પોલીસ તરફથી ઝોન 6 વિસ્તારમાં એક મેગા કોમ્બિંગનું ઝોન તરફથી આયોજન કરવામાં આવેલું છે. આનો આશય એ છે કે પ્રજામાં શાંતિ સલામતીની ભાવના સુદૃઢ બને અને જે અસામાજિક તત્વો છે, ગુનેગાર પ્રવૃત્તિ કરનારા જે શખ્સ ઈસમો છે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, એમને ગુનો કરતા અટકાવવામાં આવે એટલા માટે આ કોમ્બિંગનું આયોજન કર્યું છે. આ જે ગોલ્ડન આવાસ વિસ્તાર છે તેના જે નાકા પોઈન્ટ છે તેમની અંદર મેં વાહન ચેકિંગ હાથ ધર્યું છે તથા અંદર અલગ અલગ વિસ્તારમાં જે MCR હોય, HS રહેતા હોય, ટોટલ અહીંયા આગળ 918 રૂમો છે. તો એમાં જે HS કે MCR કે શરીર સંબંધી ગુનો કરવાની ટેવવાળા વ્યક્તિઓ છે એમના ઘરને અમે સર્ચ કરીશું. એમાં કોઈ જે ગેરકાનૂની કોઈ પણ વસ્તુ મળી આવશે તો તેના વિરુદ્ધ કાયદાકીય અમે કાર્યવાહી કરીશું. આ બાબતે અમે આટલી જે 72 ઝોન તરફથી 75 પોલીસ છે તથા 2 એમાં PI, 1 DCP, 6 PSI આમ કરીને આટલી પોલીસ અલગ અલગ ટીમ બનાવી અમે આ કોમ્બિંગ હાથ ધરી રહ્યા છીએ. પોલીસ તંત્રે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આવનારા દિવસોમાં પણ આવી જ રીતે કોમ્બિંગ અને પેટ્રોલિંગ ચાલુ રહેશે જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બની રહે. પોલીસની આ કાર્યવાહીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં રહીમ શેખ નામના વકીલે પોતાની ઓળખ છુપાવીને એક મહિલા વકીલ સાથે વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. રહીમ શેખ નામના વકીલે પોતાની ઓળખ રોહન તરીકે આપી એક મહિલા વકીલને પ્રેમ સંબંધ બાંધ્યા હતા. આરોપી રહીમ શેખે મહિલા વકીલની માંગમાં સિંદૂર પણ પૂર્યું હતું અને અવારનવાર શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. જ્યારે મહિલા વકીલે લગ્ન માટે વાત કરી ત્યારે રહીમનો ભાંડો ફૂટી ગયો હતો. તેને અન્ય એક યુવતી સાથે નિકાહ કરી લીધાનું બહાર આવ્યું છે. મહિલા વકીલ દ્વારા રહીમ શેખ સામે દુષ્કર્મ, છેતરપિંડી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આરોપી વકીલ રહીમ રઝાક ઉર્ફે રહીમ શેખે મહિલા વકીલ સાથે પરિચય કેળવ્યો હતો. રહીમે પોતાની ઓળખ રોહન તરીકે આપી હતી. આ સાથે હિન્દુ ધર્મને બહુ પ્રેમ કરતો હોવાનું પણ જણાવતો હતો. એટલું જ નહીં, તે પોતાની ઓફિસમાં પણ સહકર્મીઓ અને અન્ય લોકો સામે પોતાની ઓળખ રોહન તરીકે જ આપતો હતો. જેથી પીડિતા તેની વાતોમાં આવી ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી રહીમ શેખ પીડિતાનો વિશ્વાસ જીતવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતો.
તે મહિલા વકીલ સાથે ગણપતિ પૂજા અને સત્યનારાયણ ભગવાનની પૂજામાં પણ બેસતો હતો, જેથી પીડિતાને તે હિન્દુ પ્રત્યેના પ્રેમ અંગે ભરોસો થઈ જાય. પ્રેમ સંબંધ આગળ વધતા આરોપી રહીમે પીડિતાની ઓફિસમાં જ તેની માંગમાં સિંદૂર ભર્યું હતું અને ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું. રહીમે પીડિતાને વાયદો કર્યો હતો કે આપણે બાદમાં ધામધૂમથી લગ્ન કરી લઈશું. આ વિશ્વાસ આપી તેણે પીડિતા સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. લાંબો સમય સુધી શારીરિક શોષણ કર્યા બાદ જ્યારે પીડિતાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે રહીમે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ દરમિયાન પીડિતાને ખબર પડી કે રહીમ શેખે અન્ય યુવતી સાથે નિકાહ પણ કરી લીધા છે. પીડિતાએ જ્યારે આ અંગે વિરોધ કર્યો ત્યારે આરોપી રહીમે પોતાની અસલિયત બતાવી દીધી હતી. તેણે પીડિતાને અવારનવાર ઢોર માર માર્યો હતો અને તેની જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક ટિપ્પણીઓ કરી, ગાળો ભાંડીને જાતિ વિષયક અપમાનિત કરી હતી. અંતે આ મામલે પીડિતાએ હિંમત ભેગી કરીને ચોક બજાર પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. પીડિતાની ફરિયાદના આધારે ચોક બજાર પોલીસે આરોપી રહીમ રઝાક મુસલમાન શેખ વિરુદ્ધ બળાત્કાર, છેતરપિંડી અને એટ્રોસિટી એક્ટ, SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની ગંભીરતાને જોતા સમગ્ર મામલાની તપાસ SC/ST સેલના એસીપી મુકેશ ઉપાધ્યાય ચલાવી રહ્યા છે. સુરતના શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા અધિક માસ નિમિત્તે આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. મા તાપીના પવિત્ર કિનારે સ્થિત સૂર્યોદય ઘાટ ખાતે 3 વિશેષ કથાઓ, ભજન, સંધ્યા અને ધાર્મિક વિધિઓ યોજાશે, જેમાં શહેરભરના ભાવિક ભક્તોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા આગામી અધિક માસ નિમિત્તે 3 કથાનું આયોજન કર્યું છે. ત્યારે આવતીકાલથી સનાતન ધર્મનો પવિત્ર માસ અધિક માસની શરૂઆત થઈ રહી છે, જેના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા રામમઢી આશ્રમના સંત શ્રી મૂળદાસ બાપુના કંઠે તારીખ 17 મે 2024ને રવિવારથી ઈશ્વરીય સત્વ તત્વ સાથે જોડાયેલા રાજારામ, દ્વારકાધીશના રાજારામ, રણુજાના રાજારામ, રાજા શાહીના રાજારામ અને લોકશાહીના રાજારામ આમ 5 કથાઓ 5 દિવસ સુધી સંભળાવશે તથા 17મીની રાત્રે શ્રી રાજીવ વ્યાસના મધુર કંઠે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો છે. ત્યારબાદ જાણીતા કથાકાર પરમ પૂજ્ય શ્રી વિનોદભાઈ ભટ્ટ શાસ્ત્રીજી દ્વારા તારીખ 27મી મે થી તારીખ 2 જૂન 2024 સુધી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે અને અધિક માસના અંતે જાણીતા કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ તેમની વિશિષ્ટ શૈલીમાં રામચરિત માનસ ગાથાનું રસપાન કરાવશે. આમ અધિક માસે ત્રિવેણી સંગમ સમાન મા તાપીમાં પવિત્ર સ્નાન પૂજ્ય શ્રી મોટા સૂર્યોદય ઘાટ ખાતે ઉપરોક્ત કથાનું શ્રવણ અને શ્રી ગુરુ રાજેશ્વર મહાદેવના દર્શનનો અનેરો લાભ મળવા જઈ રહ્યો છે. સુરત શહેરના ભાવિક ભક્તો માટે ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રદ્ધાળુઓ માટે તાપી સ્નાન બાદ મહિલાઓ માટે ચેન્જ રૂમ અને ભૂદેવ દ્વારા પૂજન તથા 3 કથાનું વિશિષ્ટ આયોજન કર્યું છે, જેમાં મોટી સંખ્યામાં શહેરના ભાવિક ભક્તોને પધારવા ટ્રસ્ટ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર આવતીકાલથી અધિક માસના અવસરે વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. તાપી સ્નાનનો અનેરો મહિમા છે. ખૂબ જ ભક્તિભાવથી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં સમગ્ર માસ દરમિયાન ત્યાં તાપી સ્નાન માટે પધારશે. તેની સાથે સાથે ટ્રસ્ટ પરિવારે કથાનું એક ઉજાગર સંસ્કાર સંસ્કૃતિનું કરવાનું એક બીજું જેવું છે. પૂજ્ય મૂળદાસ બાપુના કંઠે પંચનિષ્ઠાના રાજા ઉપર સવારના 10 કલાકે કથા શરૂ થવાની છે. ત્યારબાદ રાત્રે રાજીવ વ્યાસના હસ્તે ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ આ જ ઘાટ ઉપર રાખવામાં આવ્યો છે અને વચ્ચે વિનોદભાઈ શાસ્ત્રીના કંઠે ભાગવત કથાનું આયોજન બી કરવામાં આવ્યું છે અધિક માસમાં જ. અને અધિક માસના છેલ્લા પૂર્ણાવતિના જે દિવસો છે 9 દિવસ, ત્યારે પ્રફુલભાઈ શુક્લાના કંઠે રામચરિત માનસ ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ ભક્તજનોને વિનંતી છે કે મોટી સંખ્યામાં આ કથા શ્રવણનો, તાપી સ્નાનનો અને પૂજા વિધિનો લાભ લઈ અને આ આપણા જે અધિક માસ છે તેનો અધિકતમ લાભ લઈને એને ધન્યતા અનુભવે. સુરત શહેરમાં ખૂબ જ ઓછી જગ્યા એવી છે કે જ્યાં મા તાપી 2 કાંઠે વહેતી હોય અને તેમાં પણ કુરુક્ષેત્રનો સૂર્યોદય ઘાટ એક ખૂબ પવિત્ર અને આગવી શ્રદ્ધા ધરાવતું સ્થાન રહ્યું છે, જેમાં સ્નાન કરવાનો પણ અનેરો મહિમા રહ્યો છે. મા તાપીમાં સ્નાન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં પધારવા તથા ત્રિવેણી સંગમ સમાન કથાનો લાભ લેવા સૌ શહેરીજનોને હાર્દિક આમંત્રણ ટ્રસ્ટ દ્વારા પાઠવવામાં આવ્યું છે.
તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.